હા, જે જિલ્લામાં સ્કૂલના જે બાળકો હોય છે, શાળાના બાળકો હોય છે, બાળકોના પરિવહન માટે જે વાહનો વપરાતા હોય છે તેનું ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે. જે બાળકોનું પરિવહન થતું હોય એવા વાહનો, ધારો કે સ્કૂલ વર્ધી વાન છે અથવા સ્કૂલ વર્ધી રિક્ષા છે અને સ્કૂલની જે બસો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે? જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થાય, નિયમાનુસાર જે વાહનમાં કાર્યવાહી કરવાની થાય, ઉદાહરણ તરીકે કે ટ્રાન્સપોર્ટ પ્રકારનું વાહન હોવું જોઈએ, જે સિલિન્ડર એ સીએનજી તરીકે વાપરે છે એનું હાઇડ્રો ટેસ્ટિંગ કરાયેલું હોવું જોઈએ, પછી જે ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલ હોય છે તે અંદર રાખવી પડે, નિયત જે બેઠક ક્ષમતા મુજબના જે બાળકો બેસાડવાના થાય એ બાળકો બેસાડેલા હોવા જોઈએ. આ કામગીરી જો આ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોય તો તેવા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કેટલા વાહનો સામે કાર્યવાહી? 2 દિવસથી કાર્યવાહી ચાલુ છે. અત્યારે હાલ 15 થી 20 જેવા વાહનોની તપાસણી કરવામાં આવી છે અને 7 જેવા વાહનો આજના દિવસે ડિટેન કરવામાં આવેલા છે. આગળના દિવસે શું કાર્યવાહી કરવા છે? આગળના દિવસોમાં પણ આ જ કાર્યવાહી ચાલુ રહેશે. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થળે અલગ અલગ ટીમ બનાવીને આ કાર્યવાહી કરવામાં આવશે. જે પણ જે સ્કૂલ બાળકોના પરિવહન માટેની જે નિયમો અને ધારાધોરણો છે એ ધારાધોરણોના નિયમોને જે પાલન નહીં કરતા હોય જે વાહનો, તે વાહનોની અમે ચેકિંગ હાથ ધરીને દંડનીય કાર્યવાહી કરીશું.